નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર પહેલું ભારતનો વારસો ભાગ 1. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું ભારતના વારસા વિશે અને ભારતની પરિસ્થિતિ શું હતી, એનો જે વૈવિધ્યપૂર્ણ વારસો છે એના વિશે વાત કરીશું. વારસો એટલે શું એના વિશે વાત કરીશું. સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિનો મતલબ શું થાય છે એના વિશે વાત કરીશું. અને આગળ આપણે ભારતનામાં વારસા કેટલા પ્રકારના હતા, ભારતનો પ્રાકૃતિક વારસો શું છે, ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે એના વિશે માહિતી મેળવશું. અને આગળ ભારતના જે સંસ્કૃતિના જે અવશેષો હતા એના વિશે વાત કરીશું. ભારતના મેળાઓની વાતો કરીશું અને ભારતની જે સંસ્કૃતિ છે એના વિશે ડિટેલમાં વાત કરીશું. મિત્રો આ ચેપ્ટરની અંદર જે ભારતના વારસાના આ ચેપ્ટરની અંદર આપણે ભારત વિશે પહેલા પરિચય મેળવીશું. ભારતનો વારસો આપણે જાણવો હોય તો પહેલા આપણે ભારતને જાણવું પડે. તો મિત્રો ભારતની સંસ્કૃતિ છે એ બહુ પુરાણી છે, હજારો વર્ષો જૂની છે. અને જે આપણે વિષ્ણુ પુરાણની અંદર ભારતનો ઉલ્લેખ ભારત વર્ષ તરીકે કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણની અંદર શું કીધેલું છે કે મહાસાગર, હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. સમજી લો મિત્રો, હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિ આવેલી છે એને શું કીધું છે? ભારત વર્ષ. મિત્રો ભારત વર્ષને બીજા અલગ અલગ કયા નામોથી ઓળખવામાં આવે છે એ આપણે માહિતી મેળવીએ. તો ભારતને એક તો ભારત વર્ષ કહેવામાં આવે છે, બીજું ભારત ખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રતના નામે ઓળખવામાં આવે છે. મિત્રો આ શબ્દો જે છે, આ શબ્દો આપણે ક્યાંક સાંભળેલા હોય. તો આપણે આ શબ્દો ક્યાં સાંભળ્યા હોય? જ્યારે આપણે શુભ કાર્ય કરતા હોય, શુભ પ્રસંગો કરતા હોય તો એની અંદર જે આપણે સંકલ્પો લઈએ, જે શ્લોકોની અંદર જે સંકલ્પો આવે એની અંદર જ્યાં ભારતનું નામ વપરાય છે એ ભારતના નામની જગ્યાએ આ નામો વપરાય છે. કયા નામો? ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત અને ભારત વર્ષ નામો વપરાય છે. મિત્રો ભારત વિશે આપણે માહિતી મેળવીએ છીએ તો ભારત ચારે દિશામાં કુદરતી સીમાઓથી ઘેરાયેલો છે. મિત્રો કઈ રીતે? ચારે દિશામાં કુદરતી સીમાઓ કઈ રીતે? તો ઉત્તરમાં હિમાલય અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કઈ? ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એની અંદર સમુદ્ર. આ રીતે ચારે તરફ કેવું છે? ભારતને કુદરતી સીમાઓ મળેલી છે. તો મિત્રો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની અંદર કેવું છે? પૂર્વની અંદર બંગાળાની ખાડી, પશ્ચિમની અંદર અરબ સાગર અને દક્ષિણની અંદર આવે હિન્દ મહાસાગર. એટલે જોઈએ તો ત્રણ તરફ તો સમુદ્ર આવેલો છે અને ઉપરની તરફ આપણો હિમાલય આવેલો છે, જે આપણા જમ્મુ કાશ્મીરથી માંડીને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, આસામ સુધી ફેલાયેલો છે. મિત્રો ભારતની જે સમૃદ્ધિ છે એ સમયમાં, પ્રાચીન સમયથી આપણે વાત કરીએ તો ભારતની જે સમૃદ્ધિ છે, ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાઈને વર્ષો થોડા વર્ષોના અંતરે જે અનેક વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી છે. ભારતમાં આવવાનું કારણ શું હતું કે ભારત પહેલેથી જ સિંધુ ખીણની જે સભ્યતા હતી એ સમયથી જોઈએ તો પહેલા કોણ આવ્યા? આર્યો આપણે આર્ય પ્રજા કહીએ છીએ. આર્ય પ્રજા ક્યાંથી આવી હતી? મધ્ય એશિયામાંથી ભારતની સંસ્કૃતિ અને ભારતની સમૃદ્ધિ જોઈને ભારતની અંદર આવી. આર્યો આવ્યા બાદ થોડાક વર્ષો બાદ ગ્રીક પ્રજા ભારતની અંદર આવી, પર્શિયન પ્રજા ભારતની અંદર આવી. એ પછી આગળ જતા જઈએ તો શકો ભારતમાં આવ્યા, શક પ્રજા આવ્યા બાદ કુષાણો ભારતમાં આવ્યા. આ તો આપણે વાત કરી પ્રાચીન ભારતની. મધ્યકાલીન ભારત જોવું હોય તો મધ્યકાલીન ભારતની અંદર કોણ આવ્યા હતા? તો મધ્યકાલીન ભારતની અંદર પણ અફઘાન જે મુસ્લિમ પ્રજાઓ હતી એમાં અફઘાનો આવ્યા હતા. અને એ બાદ મુઘલ પ્રજા છે, જે તુર્કો છે, એ પણ ભારતની અંદર આવ્યા હતા. અને મોડર્ન ભારત એટલે અર્વાચીન ભારતની અંદર વાત કરીએ તો જે યુરોપિયન પ્રજાઓ છે, આપણે આગળ ધોરણોમાં જોઈ ગયા, યુરોપિયન પ્રજાઓ કઈ આવી હતી? પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચ પ્રજા આવી હતી અને બાદમાં બ્રિટિશ પ્રજા ભારતની અંદર આવી હતી. મિત્રો આ જે પ્રજાઓ ભારતમાં ધીમે ધીમે આવતી હતી, આના કારણે શું થયું? એ પ્રજા ભારતમાં તો આવી અને ભારતની જે સંસ્કૃતિ છે એની અંદર ભળી ગઈ. મિત્રો આની અંદર શું થયું? ભારતની સંસ્કૃતિ તો અલગ હતી અને જે
વિદેશી પ્રજાઓ હતી એ જે ભારતની અંદર આવતી હતી એની પણ સંસ્કૃતિ અલગ હતી. હવે મિત્રો બે સંસ્કૃતિ હતી, તો જે વિદેશી પ્રજાઓ જે ભારતની સંસ્કૃતિમાં ભળી, તો એ સંસ્કૃતિના કેટલાક કહેવાય ને કે સારા સારા પાસાઓ હતા એ પણ ભારતની સંસ્કૃતિમાં ભેળવાઈ ગયા. એટલે એમ જોવા જઈએ ને તો એક સંસ્કૃતિનું એક બીજી સંસ્કૃતિનું એકબીજામાં આદાન પ્રદાન થયું. ભારતની સંસ્કૃતિમાંથી વિદેશી પ્રજાઓએ થોડાક ગુણો લીધા અને જે વિદેશી પ્રજાની સંસ્કૃતિ હતી એમાંથી ભારતની સંસ્કૃતિ, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની કેટલાક ગુણો લીધા. આ જે આદાન પ્રદાનની પ્રક્રિયાથી ભારતની અંદર જે ભારતની સંસ્કૃતિ છે એની અંદર કેટલાક ફેરફારો થયા, ધીમે ધીમે પરિવર્તનો આવ્યા અને ભારતની જે સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની. એમાં જ ઘણા બધા ફેરફારોના કારણે એ સંસ્કૃતિ જ સમૃદ્ધ બની ગઈ. તો મિત્રો પરિવર્તનો કઈ રીતનો આવ્યો હશે? પરિવર્તનો જોઈએ તો મિત્રો સાદું જ વિચારો કે આપણે જ્યારે જોઈએ તો પ્રાચીન સમયમાં અને મધ્યકાલીન સમયની અંદર ભારતની અંદર જો એક સાદું ઉદાહરણ લઈએ તો સતી પ્રથા હતી, દૂધ પીતીનો રિવાજ હતો. પણ મિત્રો જેમ બીજી પ્રથાઓ, બીજી સંસ્કૃતિના આપણે સંપર્કમાં આવતા ગયા એમ ધીમે ભારતના જે લોકો હતા, ભારતની પ્રજા હતી, એનામાં નવા વિચારો આવતા થયા. એટલે ધીમે અત્યારના સમયમાં આપણે જોઈએ તો આ જે ખરાબ રિવાજો હતા, રીતિ રિવાજો હતા એ નીકળી ગયા અને એક જે રિવાજોને આપણે તિલાંજલિ આપી દીધી. એ થયો એટલે પરિવર્તન થયું. શું લીધું? આપણે બીજી સંસ્કૃતિમાંથી જે સારો ગુણ હતો એ ઉઠાવ્યો અને આપણી જે સંસ્કૃતિ હતી એની અંદર મૂક્યો અને જે ખરાબ ગુણો હતા એને કાઢી નાખ્યા. એ થયું પરિવર્તન અને સંસ્કૃતિની આપલે આદાન પ્રદાન. જે મિત્રો આ જે આદાન પ્રદાન થયું છે, હવે એક પેઢી દર પેઢી શું થાય? પેઢી દર પેઢી એક પેઢી બીજી પેઢીને આપે આ જે ગુણો છે, પોતે જે શીખા છે, પોતાની જે સંસ્કૃતિના ગુણો છે, પોતાનો જે વારસો છે એ બીજી પેઢીને આપે, એ પેઢી ત્રીજી પેઢીને આપે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં દર પેઢી જે સંસ્કૃતિના મૂલ્યો છે એનું હસ્તાંતરણ થતું જાય, એટલે ટ્રાન્સફર થતું જાય. આમ સંસ્કૃતિ છે એનો જે સમૃદ્ધિ છે એ વધતી જાય અને સાતત્યપૂર્ણ વિકાસ થતો જાય. મિત્રો આ આપણે વાત કરી, ભારતનો પરિચય આપ્યો, ભારતમાં કઈ રીતે સંસ્કૃતિ હતી અને કઈ રીતે સંસ્કૃતિનો વિકાસ થયો છે. હવે આગળ જોઈએ તો ભારતનું સ્થાન ને વિસ્તાર. મિત્રો આપણે આગળ ધોરણમાં ભણી જ ગયા હશું કે ભારત જે આપણું અત્યારનું ભારત છે એનો વિસ્તાર કેટલો છે. પૂર્વમાં ગુજરાતથી માંડીને પશ્ચિમમાં ગુજરાતથી માંડીને પૂર્વની અંદર આપણે અરુણાચલ પ્રદેશ, આસામ સુધી અને ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી માંડીને નીચે તમિલનાડુ, કન્યાકુમારી સુધી જે આપણો વિસ્તાર છે એ વિસ્તાર વિશે આપણે ભણી ગયેલા છીએ. પરંતુ મિત્રો પ્રાચીન ભારતની અંદર જે અત્યારનો આપણો વિસ્તાર છે એના કરતાં પણ વધારે વિસ્તાર આપણે હતો. તો એ વિસ્તારમાં આપણે જોઈએ તો આપણા અત્યારના ભારતની અંદર જ જો તમે પાકિસ્તાન ઉમેરી દો, અફઘાનિસ્તાન ઉમેરી દો અને ઈરાનનો થોડો ભાગ ઉમેરી દો, એ બને એટલે ભારતનું પ્રાચીન ભારત બની જાય. અને જે પૂર્વની અંદર તમે બર્મા, મ્યાનમાર સુધી આપણો વિસ્તાર ગણી લો, એ થયું જે આપણો મહાદ્વીપ છે, આખો પૂર્ણ મહાદ્વીપ બને છે જે ભારત વર્ષ ગણાતું હતું. મિત્રો હાલમાં પણ ભારત છે કઈ નાનું સૂનું ભારત નથી. અત્યારે પણ હાલના સમયની અંદર પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમાંકે, કેટલામાં? 7મા ક્રમાંકે, અને વસ્તીની દ્રષ્ટિએ 2જા ક્રમાંકે. મિત્રો આપણે યાદ જ હશે આપણી ભારતની વસ્તી જે 130 કરોડ આસપાસ પહોંચી ગઈ છે. આપણાથી આગળ ખાલી કોણ છે? ચીન છે. ભારતની વસ્તીના દ્રષ્ટિએ 2જા ક્રમાંકે આવેલું છે. આ મિત્રો થઈ ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. મિત્રો આપણો ભારતનો વિસ્તાર જ આપણે ખબર છે કે પહેલેથી ખૂબ જ મોટો છે. હવે આપણે એનો જોઈએ મોટા વિસ્તારનો વૈવિધ્યસભર વારસો. મિત્રો આપણે આગળ વાત કરી કે ભારતની અંદર જુદી જુદી પ્રજાઓ આવી, એ પ્રજાઓની સંસ્કૃતિ અને જે ભારતની સંસ્કૃતિ છે એ બંને વચ્ચે આદાન પ્રદાન થયું. જે કહું કે જે નવી વિદેશી પ્રજા છે એની સંસ્કૃતિ ભારતમાં, એની સંસ્કૃતિ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતની સંસ્કૃતિ હારે મળી અને ભારતની સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાન થયું. આ જે સંસ્કૃતિની વિવિધતા છે એ વિવિધતાના કારણે જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે, જે આપણે કહીએ ને કે ભારતનો વારસો કેવો છે? વૈવિધ્યપૂર્ણ, વિવિધ પ્રકારનો છે, મોટા પ્રકારનો છે. કેમ કે વિચાર લો, ભારતની અંદર જ કેટલી પ્રજાઓ અત્યારે હાલમાં રહે છે. મુસ્લિમ પ્રજા રહે છે,
હિન્દુ પ્રજા રહે છે. તો વિચારો કે હિન્દુઓની સંસ્કૃતિઓ થોડીક અલગ હશે, હિન્દુઓની અંદર પણ અલગ અલગ સમાજોમાં રહેતા અલગ અલગ સમાજોની રહેણી કહેણી અલગ હશે, એની સંસ્કૃતિ અલગ હશે. તો એવી રીતે વિચારવા જઈએ તો જે વૈવિધ્યતા છે ભારતના વારસાની, વૈવિધ્યસભર વારસો છે એ પણ આપણો વધી જાય, વિવિધતા પણ વારસાની અંદર વધી જાય. મિત્રો, ભારતની સંસ્કૃતિ કેવા પ્રકારની છે? તો મિત્રો, આપણા ભારતની સંસ્કૃતિ છે એને કેવી કીધી છે? શાંતપ્રિય અને વેપારીની સંસ્કૃતિ. શાંતિપ્રિય તો આપણે સમજીએ, પણ જ્યાં વેપારીની સંસ્કૃતિ શા માટે કીધી એ જોઈએ. કેમ કે મિત્રો, પ્રાચીન કાળથી સિંધુ ખીણની જે આપણી સંસ્કૃતિ છે એના સમયથી ભારત જે વેપાર માટે ખૂબ જ પ્રખ્યાત હતું. એ પછી સિંધુ ખીણની સભ્યતા હોય એની અંદર આપણે મેસોપોટેમિયા જોડે આપણે વેપાર કરતા હતા. આપણો વેપાર ત્યારે પણ સારો હતો. બાદમાં પ્રાચીન ભારતની અંદર જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય હતું, ગુપ્ત સામ્રાજ્ય હતું, એ સામ્રાજ્ય રોમન એમ્પાયર હતું, જે રોમન સામ્રાજ્ય હતું યુરોપનું, એની સાથે વેપાર કરતું હતું અને ચીન સાથે પણ વેપાર કરતું હતું. એમ આપણે જે જોઈએ તો ભારતની સંસ્કૃતિ છે એ વેપારની સંસ્કૃતિ કહી શકાય. પછી મિત્રો, ભારતની સંસ્કૃતિને કેવી કીધી છે? સતચિત્ત આનંદની સંસ્કૃતિ. કેવી? સતચિત્ત આનંદની સંસ્કૃતિ. એટલે સતચિત્ત આનંદ એટલે સચ્ચિદાનંદ આપણે જેને કહીએ છીએ. સત એટલે શુદ્ધ સત્ય, ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન. જે મનુષ્ય પાસે, જે લોકો પાસે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ સત્ય હોય એની પાસે એ હંમેશા આનંદની અનુભૂતિ કરે. આનો મતલબ શું થાય? શુદ્ધ સત્ય અને શુદ્ધ જ્ઞાન હોય એ મનુષ્ય હંમેશા આનંદની અનુભૂતિ કરે. આવી જે નીતિ છે, આવી વૃત્તિ છે એની અંદર માનવાવાળી એટલે ભારતની સંસ્કૃતિ. મિત્રો, યાદ રહી ગયું? સતચિત્ત આનંદ, સચ્ચિદાનંદ. હવે ભારત, આપણે આગળ હમણાં વાત કરી કે ભારતની અંદર ભિન્ન ભિન્ન પ્રજાઓ આવી હતી. આ ભિન્ન ભિન્ન પ્રજાઓની જે સંસ્કૃતિ હતી એની આદાન પ્રદાનના કારણે જે ભારતની સંસ્કૃતિ છે એની અંદર પણ સમૃદ્ધિ આવી. ભારતની સંસ્કૃતિ કેવા પ્રકારની હતી આપણે વાત કરીએ છીએ. એની અંદર જે અહિંસા, સત્ય, અહિંસા અને શાંતિના મૂલ્યો, કેવા? સત્ય, અહિંસા અને શાંતિના મૂલ્યો એ વિશ્વને કોણ આપ્યા? તો કે ભારતની સંસ્કૃતિ આપ્યા. આપને ખબર જ છે કે સત્ય અને અહિંસા માટે, શાંતિ માટે કોણે વધુમાં વધુ મહેનત કરી હતી વિશ્વમાં? તો કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસા વિદેશમાં અને વિદેશની પ્રજાઓમાં પહોંચાડ્યા. ત્યારે લોકોને ખબર પડી કે સત્ય અને અહિંસા શું છે, અને જે સત્ય અને અહિંસા લઈને એને જે સત્યાગ્રહો કર્યા એ આપણે ભણી ગયા છીએ. તો મિત્રો, આ વાત થઈ ભારતની સંસ્કૃતિ શું છે. હવે મિત્રો, સિંધુ ખીણના લોકોથી માંડીને આ કઈ એક રાતમાં નથી થયું. આ સંસ્કૃતિ જે છે આપણી ભારતની અત્યારે હાલમાં, એ સંસ્કૃતિ કઈ રાતોરાત નથી થયું કે એક બે વર્ષોમાં નથી થઈ ગયું કે 100 વર્ષોમાં નથી થઈ ગયું. આ એક કહેવાય કે ચાલતી એક પ્રક્રિયા છે જે ધીમે ધીમે પેઢી દર પેઢી જેમાં વધારો થતો જાય, પેઢી દર પેઢી પરિવર્તન આવતું જાય, પેઢી દર પેઢી સુધારો થતો જાય. તો મિત્રો વિચારીએ તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો હતા અને એના પછી જે પેઢી દર પેઢી જે ફેરફારો થતા ગયા, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી માંડીને આજના લોકો જે પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, પોતાનું કલા અને કૌશલ્યથી આજે આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. કહું છું ને મિત્રો, આ રાતોરાત નથી થતું. દર પેઢી પોતાની આવડતને, પોતાની શક્તિ અને પોતાની બુદ્ધિ નાખીને જે આપણી આ બનાવેલી છે એ ભારતીય સંસ્કૃતિ છે. મિત્રો, ભારતનો જે ભવ્ય વારસો છે એના ઘડતર માટે, એના નિર્માણ માટે કયા લોકોએ ફાળો આપ્યો? તો મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે આ કઈ રાતોરાતની વસ્તુ નથી કે 100 કે 200 વર્ષોની અંદર થતી વસ્તુ નથી. પેઢી દર પેઢી આમાં લોકોએ પોતાની મહેનત નાખી છે. તો આ મહેનત કોણે કરી હતી? તો એની અંદર ઋષિઓ, સંતો, વિદ્વાનો, વિદૂષકો, ચિંતકો. કોણ મિત્રો? ઋષિઓ, સંતો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, જે આ લોકો છે જેની અંદર આપણે જોઈએ તો કલાકારો શું કરે? પોતે દર પેઢી થોડા જે સભ્યતાઓ, નવી સભ્યતાઓ આવે તો એ બાંધકામ કરે અને બાંધકામ વારસા લોકોને મળતું રહે. જે ઋષિઓ છે, ઋષિઓ બીજાઓને જ્ઞાન આપે. આપણે પ્રાચીન કાળમાં યાદ જ છે, ખાલી આપણે મેડિકલ જે આપણું દવાઓ છે એનામાં જોઈએ તો સુશ્રુત સંહિતા, ચરક સંહિતા જે આપણે વારસામાં ધીમે ધીમે મળતી આવી છે. તો આ જે જ્ઞાન છે એ પણ વારસા આપણે પાસ થતો આવશે, આપણે મળતું આવે છે.
તો મિત્રો આ જે લોકો હતા, આ લોકોએ જે ભારતની જે સંસ્કૃતિ છે એના નિર્માણ માટે, એના ઘડતર માટે મહત્વની મહેનત કરી છે. અને મિત્રો આ જ લોકોના ધર્મ, શાસન શૈલી, શું ધર્મ, શાસન શૈલી, કલા, ભાષા, બોલી, પહેરવેશ જે હે એ ભારતના લોકોને મળ્યું. આ જે વસ્તુ ભારતને મળી એ પેઢી દર પેઢી પાસ થઈ, પેઢી દર પેઢી બીજી પેઢીને મળતી ગઈ. અને એમ ધીમે ધીમે થતા અત્યારની આપણી લોકો છે, અત્યારના માણસો છે, એને આ સંસ્કૃતિ વારસા રૂપે મળી છે. મિત્રો યાદ રહી ગયું? તો જે આ લોકોએ આપણે શું શું આપ્યું છે? તો ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, બોલી, પહેરવેશ, જે આપને સિંધુ ખીણના સભ્યતાના સમયથી આપણે પેઢી દર પેઢી, કેમ મિત્રો? પેઢી દર પેઢી મળતી આવે છે. અને આની અંદર પરિવર્તનો થતા ગયા, પરિવર્તનો થયા, કોઈક સારા પરિવર્તનો હતા, કોઈક ખરાબ પરિવર્તન. આપણે દૂધ પીતી વાળો હમણાં ઉદાહરણ જોયું તો એક સારું પરિવર્તન હતું કે જે ધીમે ધીમે વિદેશી પ્રજાના સંપર્કમાં આવતા એ નીકળી ગયું. તો મિત્રો આ જે રીત રિવાજો હતા એ જે ભારતને મળ્યા એ શું બની? ભારતની ભાતીગળ સંસ્કૃતિ. મિત્રો આ યાદ આવી ગયું? ભારતનો કેવો વૈવિધ્યપૂર્ણ વારસો છે એના વિશે આપણે વાત કરી. આ વાત થઈ આપણા વૈવિધ્યસભર વારસાની. આ ચેપ્ટરની અંદર આપણે આ લેક્ચરની અંદર શું જોયું? તો ભારતનો પરિચય જોયો, ભારતમાં કઈ રીતે ભારત ક્યાં આવેલું છે, ભારતની ચારે બાજુ કુદરતી સીમાઓ છે એના વિશે વાત કરી. ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી છે અને જે પ્રજાઓ આવી હતી પ્રજાઓની સંસ્કૃતિના કારણે ભારતની સંસ્કૃતિને શું ફેર પડ્યો છે આપણે એ વાત કરી. ભારતની સંસ્કૃતિ કઈ રીતે સમૃદ્ધ બની એ વાત કરી. અને બાદમાં ભારતનું સ્થાન અને વિસ્તાર જોયો. અને એ પછી ભારતનો વૈવિધ્યસભર વારસો, એ વારસામાં કઈ રીતે ભારતની સંસ્કૃતિ શું છે એના વિશે આપણે વાત કરી. સત્યચિત્ત આનંદની સંસ્કૃતિ વિશે વાત કરી. અને સત્ય, અહિંસા અને શાંતિના મૂલ્યો જે વિશ્વને મળેલા છે એ ભારતીય સંસ્કૃતિ આપેલા છે એના વિશે પણ આપણે વાત કરી. અને છેલ્લે આ જે આપણું ઘડતર છે, કોણે ભારતીય વારસાના નિર્માણ અને ઘડતર માટે કયા કયા લોકોએ ફાળો આપ્યો અને એ લોકોએ ભારતને જે બીજી પેઢી છે, પાછળની આવનારી પેઢીઓ છે એને શું આપ્યું એના વિશે વાત કરી. અને એને શું કીધું છે? ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ. એને શું કીધું? ભાતીગળ સંસ્કૃતિ કીધી છે. હવે મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર ભારતના વારસાની અંદર આપણે જોઈશું કે સંસ્કૃતિ શું છે, ભારતનો વારસો શું છે અને ભારતના વારસાના આપણે પ્રકારો શું છે એના વિશે વાત કરીશું.